નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની 69મી સામાન્ય સભા સમક્ષ 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા માટેના કરેલા પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજૂર કરવામાં આવતા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આણંદ જિલ્લામાં પણ તારીખ 21મી જૂનના રોજ યોજાનાર યોગ દિવસની ઉજવણીના સંદર્ભે કલેક્ટર કચેરી આણંદ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણી સરદાર પટેલ મેમોરિયલ હોલ કરમસદ ખાતે યોજાશે. આણંદ જિલ્લામાં આઇકોનિક સ્થળે યોગ દિવસની ઉજવણી પણ કરાશે અને આ યોગ દિવસની ઉજવણીમાં સમગ્ર આણંદ જિલ્લામાંથી અંદાજિત 5 લાખથી વધુ લોકો ભાગ લેશે. જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ કરમસદ ખાતે યોજાનાર છે, જેમાં 2,500થી વધુ લોકો પોતાનો પાર્ટ લેશે. ત્યારે તાલુકા કક્ષાએ યોજિત કાર્યક્રમમાં દરેક તાલુકા મથકેથી 1000 લોકો અને પાલિકા કક્ષાએથી 5000 અને ગ્રામ્ય વિસ્તારમાંથી 18,000 લોકો ભાગ લેવાના છે. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે આણંદ જિલ્લામાં ભવ્યાતિ ભવ્ય ઢબે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સ્વયં અને સમાજ માટે યોગની થીમ તારીખ 21મી જૂન અંતર્ગત આપવામાં આવી છે. ત્યારે આણંદ જિલ્લામાં યોજાનાર યોગ દિવસની ઉજવણીમાં તમામ પ્રકારની સંસ્થાઓ પણ અત્યંત ઉત્સાહભેર ભાગ લેશે. જ્યારથી સંયુક્ત રાષ્ટ્ર સંઘની 69મી સામાન્ય સભા તરફથી 21મી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણી કરવાનું મંજૂર થયેલ છે, ત્યારથી આખા વિશ્વમાં 21મી જૂનના રોજ ભવ્યતાથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ વખતે ગુજરાત રાજ્યમાં સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે આખા રાજ્યમાં 21મી જૂનના રોજ મોટા પાયે કાર્યક્રમો થવાના છે. આપણા જિલ્લામાં પણ આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષાનો જે મુખ્ય કાર્યક્રમ છે સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટ, જે આપણા જિલ્લાની એક ઓળખ છે, સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટમાં થવાનું છે. આ ઉપરાંત દરેક નગરપાલિકા વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં પણ કાર્યક્રમોનું આયોજન થયેલું છે. દરેક કોલેજીસ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ અને અન્ય સંસ્થાઓને પણ અપીલ કરવામાં આવી છે. એ જાતે સિવિલ સોસાયટી પણ યોગ દિવસના રોજ કાર્યક્રમ કરી યોગાનો જે મેસેજ લોકો સુધી પહોંચાડવાનું છે કે યોગને પોતાના જીવનમાં અનુસરવાનું અને યોગ એક જીવનની ડેલી હેબિટમાં એડ કરવાનું જે બાબત છે, આ બાબત લોકો સુધી વધુમાં વધુ જાય, બહોળી પ્રસિદ્ધિ થાય. આ માટે 21મી જૂનના રોજ જિલ્લામાં ભવ્યતા સાથે દરેક જગ્યાએ ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવનાર. જમીન ફાળવવાની અરજી આવેલી છે, ઓલરેડી સરકાર સુધી અરજી મોકલવામાં આવી છે, પણ હજુ નિર્ણય કોઈ ફાળવવાનો નિર્ણય હજુ કોઈ થયેલું નથી. આવા મેં મીડિયા થકી તો મને ઠરાવ હજી સુધી કોઈ ગ્રામ સભાનું નથી મળ્યું, પણ હા સમાચાર પત્રો થકી અમને પણ આવી ઇન્ફોર્મેશન મળી છે, પણ આવો હજી સુધી સરકાર તરફથી આવી કોઈ જમીન ફાળવણી કરવાનો હુકમ કરવામાં આવેલ નથી. प्रपोजल नहीं, कोई अलॉटमेंट का ऑर्डर स्टेट गवर्नमेंट के पास राइट है एंड अभी तक ऐसा कोई लैंड अलॉट किया नहीं गया है. દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.